હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આ સન્ડે છે, તો આજનો મારો બ્લોગ અત્યારથી જ ચાલુ થઈ છે. અત્યારે સવારના વાગ્યા છે 10 અને અત્યારે અમારે જવાનું છે કર્મા, પછી બપોર પછી છે કથા, અને સાંજે શાયદ ટાઈમ મળે તો મંદિરે જવાનું છે, નગર ઘરે આવી જવાનું છે. તો આજનો આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. અને પ્લીઝ તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. હજી તો મેં નવા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે મને ખ્યાલ નથી કે કઈ રીતના બ્લોગ બનાવાય એ, પણ હું ટ્રાય કરીશ કે મસ્ત બ્લોગ બને. અને તમે લોકો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમને લોકોને મારા વિડીયો ગમે એના માટે હું ખૂબ જ મહેનત કરીશ. અને હું સાડી પહેરીને રેડી થઈ ચૂકી છું, હવે મેકઅપ બાકી છે. ચલો મેકઅપ કરીએ. અમે લોકો ઘરમાં જવા માટે નીકળી ગયા છીએ ને રસ્તામાં અમે પહોંચ્યા. હેલો ગાઈસ, હવે મેં તમને કીધું હતું કે હું ઘરમાં જવાની છું, તો હું રેડી થઈ ચૂકી છું અને હવે હું જાઉં છું. મારો મેકઅપ બેકઅપ થઈ ગયો છે. રોડ આખો ખાલી હતો, કોઈ હતું જ નહીં રસ્તામાં. મજા આવી ગઈ. સન્ડે છે એટલે ટ્રાફિક ઓછું હતું. હવે પહોંચવાના છે. એ લોકો પહોંચી ગયા. હવે આ છે ગુરુકુળ મંદિર. ગુરુકુળ મંદિર સન્ડેના દિવસે બહુ ટ્રાફિક હોય છે અહીંયા મંદિરે. બધા લોકો બહુ દર્શન કરવા આવે છે અને ત્યાં મજા પણ આવે છે. ફરવા જેવું એક મસ્ત સ્થળ છે. પછી મેં રસ્તામાં મારા વિડીયોનું શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું. આવી ગઈ તાપી નદી. પવન બહુ હતો, મારા વાળ ઉડી ગયા હતા. પહોંચી ગયા છે ઘરમાં. નિવેદન ધરાવતા હતા, પછી માતાજીના દર્શન કર્યા. નિવેદની પૂજા થતી હતી. અમારે માથે ઓઢવાનું એટલે મેં માથે ઓઢી દીધું. ભગવાનની પૂજા ચાલતી હતી. માતાજીના દર્શન થઈ ગયા અને બધા લોકોએ શાંતિથી જમી લીધું. અને હવે અમે લોકો જાય છીએ ઘરે. સાંજ પડી ગઈ હતી ને હવે આપણે ત્યાં રસોઈ બનાવવાની હતી ને, એટલે અમે પહોંચી ગયા સેન્ડવિચ ખાવા. ગ્રીન સેન્ડવિચની ખાવાની બહુ જ મજા પડી ગઈ. પછી તો હવે ઘરે આવીને અમે લોકો સૂઈ ગયા. ચલો તમે પણ ગ્રીન સેન્ડવિચ ખાવા. બહુ મસ્ત હતી. તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરો.